શિવરાજસિંહ ચૌહાણે દીદામાં ભાજપના ઉમેદવાર સંજીવ ચોરસિયાના સમર્થનમાં ભવ્ય રોડ શો યોજ્યો. રાષ્ટ્રીય નેતાના આગમનથી દીદામાં ચૂંટણી પ્રચારમાં આવ્યો જોશ. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા બિહારના દીદા વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સંજીવ ચોરસિયાના સમર્થનમાં એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ શોમાં મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ખુલ્લી જીપમાં સવાર થઈને શ્રી ચૌહાણે દીદાના મુખ્ય માર્ગો પરથી પસાર થતા જનતાનું અભિવાદન ઝીલ્યું હતું અને ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણનો આ રોડ શો દીદા ક્ષેત્રમાં ભાજપના ચૂંટણી પ્રચારને વધુ વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે યોજાયો હતો. તેમણે સભા સંબોધતા જણાવ્યું હતું કે સંજીવ ચોરસિયા સ્થાનિક વિકાસ માટે કટિબદ્ધ છે અને જો તેમને જનાદેશ મળશે તો દીદા વિસ્તારનો સર્વાંગી વિકાસ થશે. શ્રી ચૌહાણે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જનતા માટે લાગુ કરવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી અને લોકોને રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનવા માટે પક્ષને સમર્થન આપવા વિનંતી કરી હતી. તેમના આગમનથી કાર્યક્રમમાં નવો જોશ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. કેન્દ્રીય મંત્રીના આ રોડ શોને દીદાની જનતા તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. વિવિધ સ્થળોએ ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રચાર કાર્યક્રમ સ્થાનિક ઉમેદવારો માટે ટેકો એકત્રિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. રાજકીય વિશ્લેષકોના મતે વરિષ્ઠ નેતાઓની હાજરી ચૂંટણી પૂર્વ પક્ષના સંગઠનાત્મક માળખાને મજબૂત બનાવે છે. ભાજપ હવે આગામી દિવસોમાં આ રોડ શોની સકારાત્મક અસરને મતમાં પરિવર્તિત કરવા માટે સ્થાનિક સ્તરે પ્રચાર અભિયાનને વધુ તેજ બનાવશે.